બજરંગબલીના મંદિર છે, બજરંગબલીના દર્શન કરાવી દો તમને. કમેન્ટમાં જય બજરંગબલી લખવાનું ભૂલતા નહીં. અમારા ખેતરમાં ફાર્મ હાઉસમાં જ છે મંદિર. જુઓ ઉપર ખીચડી, બસ મસ્ત મોટી ખીચડી છે ઉપર. 700 700 વર્ષ તો પક્કા. આ ખીચડીમાં ખેતરમાં આવ્યા હતા. સાંભળીવાળા હનુમાન કહેવાય. એટલે તમને અંદરથી દર્શન કરાવું. જય બજરંગબલી લખવાનું ભૂલતા નહીં. આ બજરંગબલીનું એટલું સચ છે, ગમે એવા નાના છોકરા રોતા હોય, ગમે એટલે દૂરથી માનતા માનો તો પણ રેડી થઈ જાય. જેને છોકરાને કોઠલા ખસતા હોય એ કોઠલા પણ અહીંયાથી માનતા માનવાથી રેડી થઈ જાય છે. બહુ છોકરું રોતું હોય તો હનુમાન દાદાની માનતા માનવાથી એકદમ રેડી થઈ જાય છે. આખા ગામના અહીંયા 11 વડા આવે છે. ઠાકોર પરિવારમાંથી આવે, ચૌધરી પરિવારમાંથી આવે, દરેકમાંથી હનુમાન દાદા વડા લીધા છે, છોડતા નથી. વર્ષો પહેલાં અમારા ફાર્મ હાઉસ ખેતરમાં ગંઢિયા હતા, એ વખત સામઢીથી લઈને આવતા હતા. અહીંયા ખેતર વચ્ચે પથ્થર મૂક્યા હતા, ત્યારથી અહીં બેઠક કરી દીધી છે. જય બજરંગબલી. કોમેન્ટ શેર કરવાવાળાની મનોકામના પૂરી કરજે બાપા. જય બજરંગબલી. પણ મારી સંગાથી આવ્યા હતા દર્શન કરવા બજરંગબલીના. એમને પણ દર્શન કરાવી દીધા. બોલો બજરંગબલી જય.